Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy, and the chapter is Metallic Materials for the topic Microscopic Examination. In previous video lecture of this chapter, we have completed the macroscopic examination. Macro means આપણે જે neck tied through means કે નરી આંખે જોઈ શકે એવું ટાઈપનું એક્ઝામિનેશન. જ્યારે માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનમાં કોઈ પણ સ્ટ્રક્ચરનું અથવા કોઈ મટીરિયલના સ્ટ્રક્ચરનું બિહેવિયરની પ્રોપર્ટીઝનું સ્ટડી કરવું હોય તો માઇક્રોસ્કોપ વિધાઉટ છે એ પોસિબલ નથી. એટલે માઇક્રોસ્કોપ થ્રુ જ તમારે એનું સ્ટડી કરવું પડે. તો કઈ રીતે માઇક્રોસ્કોપ વર્ક કરે, કેટલા ટાઈપના આવી શકે, કઈ રીતે એનું એક્ઝામિનેશન થાય એ આપણે આ વિડીયોની અંદર જોશું. ફર્સ્ટ ઓફ ઓલ માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશનનો મિનિંગ શું થાય? તો માઇક્રોસ્કોપ છે એ વન ટાઈપ ઓફ ડિવાઇસ છે થ્રુ વિચ આપણે એક્ઝામિનેશન કરવાનું છે. સો ઇટ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર અ મિકેનિકલ એન્જિનિયર. મેટલર્જિકલ માઇક્રોસ્કોપ ઇઝ વેરી હેલ્પફુલ ઇન ડિટરમાઇનિંગ ધ સાઇઝ, શેપ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેરિયસ ફેઝિસ ઇન્ક્લુડિંગ ઇન્ક્લુઝન ઇન મેટલ્સ. લાઇક આયન કાર્બન ડાયાગ્રામ છે આપણે ડ્રો કરતા શીખ્યા, એમાં આપણે પર્ટિક્યુલર ટેમ્પરેચરે કયા કયા ફેઝ પ્રેઝન્ટ હોય છે એ અત્યારે યાદ રાખેલું છે. હવે આપણે સપોઝ કોઈ એવું મટીરિયલ લઈએ છીએ સ્ટીલ, એનું આપણે સ્ટડી કરીએ છીએ માઇક્રોસ્કોપ થ્રુ, તો આપણને એ ટેમ્પરેચરે એ જ ફેઝ છે એ બતાશે. તો એ જ ફેઝ જોવો હોય તો તમારે માઇક્રોસ્કોપનો યુઝ કરવો જોઈએ, જેને કહેવાય મેટલર્જિકલ માઇક્રોસ્કોપ, જે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પણ એને કહી શકીએ. જો તમે માઇક્રોસ્કોપ વડે સ્ટડી કરશો તો તમને જે ગ્રેઇન સાઇઝ છે એ તમને એક્ઝેક્ટ થયેલું મળશે, કારણ કે કોઈ પણ ઓબ્જેક્ટ છે એ તમે 100 ટાઈમ્સ ઝૂમ કરી શકો છો. એટલે કે ગ્રેન સાઇઝ જે એની અંદર માઇક્રોન્સ છે અથવા તો જે આપણે કહીએ છીએ કે નાનામાં નાના એલિમેન્ટ્સ છે જે એ પણ તમને જોવા મળશે. રેડી? એટલે કે મોલિક્યુલર્સ છે એનું બિહેવિયર તમે એને સ્ટડી કરી શકશો. વેરિયસ માઇક્રોસ્કોપ્સ આર યુઝડ ફોર ફોલોઈંગ સ્ટડી, લાઇક ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, જે આપણે સ્કૂલમાં સપોઝ તમે યુઝ કરેલું અથવા ક્યાંક જોયેલું જ હશે, જે લેન્સ થ્રુ વર્ક કરતું હોય. અને સેકન્ડ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, જે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ ઉપર વર્ક કરતું હોય છે. આપણે આ બંને છે એ વન બાય વન સમજશું. પણ એ વન બાય વન સમજીએ પહેલાં એના જનરલ જે પાર્ટ્સ છે કે એક્ઝેક્ટ જનરલ માઇક્રોસ્કોપ છે કેવું હોઈ શકે એની એક ઇમેજ બતાવીને એના પાર્ટ્સ છે એ તમને બતાવી દઉં. સૌથી પહેલાં જ્યાંથી આપણે ઓબ્ઝર્વ કરવાનું છે, જ્યાંથી આપણે આપણી આંખ રાખીને સ્ટડી કરીએ છીએ, જેને કહેવાય આઈપીસ. એટલે એનું નામ આઈપીસ જ રાખેલું છે, જેથી કરીને આપણે ત્યાંથી જોઈ શકીએ. હવે આઈપીસની અંદર એક લેન્સ હશે, જે લેન્સ એ રીતે ગોઠવેલો હોય છે જેથી કરીને આપણને ઝૂમ થયેલું બતાય. એ લેન્સ ઉપર એ રીતનું રેફ્લેક્શન અથવા રેઝ આવતા હોય છે. ક્યાંથી આવતા હોય છે? એક ઓબ્જેક્ટ લેન્સ હશે ત્યાંથી. તો આની અંદર જો હજી નીચે આવો તો 3 પ્રકારના અલગ અલગ તમને કોલમ દેખાય છે, જેની નીચે ટેબલ ઉપર આપણે વર્કપીસ રાખતા હોઈએ. એમાં એક ઓબ્જેક્ટિવ કરીને લખેલું છે, ત્યાં ઓબ્જેક્ટિવ લેન્સ છે. તો આ બે લેન્સની મદદથી ટોટલ રેઝ ટ્રાન્સફર થઈને આપણી પાસે એવી રીતે પહોંચશે જેથી કરીને આપણને જે મટીરિયલ કે કોઈ ઓબ્જેક્ટ રાખેલું છે એ ઝૂમ થઈને બતાય. બાકીના જે પાર્ટ્સ છે તો એ પાર્ટ્સ છે લાઈક નીચેનો સૌથી બેઝ પાર્ટ હોય, જેના ઉપર આખું સ્ટ્રક્ચર થયેલું હોય, જેને બેઝ કહીએ. એની ઉપર છે મિરર, અને એની ઉપર છે કન્ડેન્સર, જે હેલ્પફુલ થશે ઓબ્જેક્ટને ઝૂમ કરવામાં. રેડી? લેફ્ટ સાઈડ જુઓ તો બધા એના કનેક્શન પાર્ટ્સ છે, જોઈન્ટ છે બધા, જેનાથી આખું સ્ટ્રક્ચર છે એકબીજા સાથે કનેક્ટેડ હોય. જેમ કે ઇન્ક્લિનેશન જોઈન્ટ, કોર્સ એડજસ્ટમેન્ટ નોબ, ફાઇન એડજસ્ટમેન્ટ નોબ, જેથી કરીને તમે જે કોલમ જે છે, ટ્યુબ છે, બોડી ટ્યુબ, એ ઉપર નીચે પણ તમે કરી શકો. આ પ્રકારના એરેન્જમેન્ટ માટે નોબ્સ છે અલગ અલગ રાખેલા હોય છે. તો આ ઓવરઓલ પાર્ટ્સ થઈ ગયા માઇક્રોસ્કોપના. વન બાય વન તમને જો એક્સપ્લેન કરવાનું કે સપોઝ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અથવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બેમાંથી એક જ માઇક્રોસ્કોપ છે, ઘણી બધી વાર 7 માર્ક્સમાં આવેલો છે. તો તમારી માઇક્રોસ્કોપ હું તમને એ તો સમજાવું છું, એની સાથે આ પાર્ટ્સ પણ એક્સપ્લેન કરવાના. જેમ કે આ ફર્સ્ટ મેં કીધું એમ આઈપીસ. આઈપીસને ઘણીવાર ઓક્યુલર કહે છે. આઈપીસ છે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ લેન્સ ઓફ ધી માઇક્રોસ્કોપ વિચ ઇઝ ક્લોઝેસ્ટ ટુ ધી આઈ ધેટ યુ લુક થ્રુ. જેનાથી આપણે જોઈએ છીએ એટલે આઈની સૌથી નજીક જે લેન્સ હશે જેને કહેવાય આઈપીસ અથવા તો ઓક્યુલર. ઇટ ઇઝ હાફ ઓફ ધી મેગ્નિફિકેશન ઇક્વેશન. મેં કીધું એમ 2 લેન્સ હોય છે, એમાંથી એક લેન્સ છે એ આઈ લેન્સ છે. એટલે એ મેગ્નિફિકેશન જે થાય છે, જે મેગ્નિફાઈ થાય છે, જે ઝૂમ થાય છે, એમાંથી અડધો ભાગ કોણ ભજવે છે? આઈપીસ. એટલે એવું કહી શકાય કે હાફ ઓફ ધી મેગ્નિફિકેશન ઇક્વેશન એન્ડ મેગ્નિફાઈઝ ધ ઇમેજ made by the objective lens, sometimes called the virtual image.
રેડી. Eyepieces come in many different powers. One can identify by such as 5x. 5x, x લગાડો એટલે zoom time capacity થઈ ગઈ. 5x એટલે 5 times zoom capacity. 10x એટલે 10 times zoom capacity. 15x એટલે 15 times. Oculars are also designed with different angles of view. The most common is the wide field. જેમ તમે અત્યારે કેમેરા યુઝ કરો છો એમાં પહેલાં સિંગલ કેમેરા આવતા રિયર કેમેરામાં. હવેના મોબાઈલમાં પહેલાં જે છે થોડાક ટાઈમ પહેલાં જુઓ તો ડ્યુઅલ કેમેરા આવવા માંડ્યા. હવે તો ટ્રિપલ ઓર ફોર કેમેરાસ છે ત્યાં. એનું મેઇન કેમેરાનું તો કામ એ જ છે. હજી બીજા બધા કેમેરાસ છે એ શું કરે છે, અલગ અલગ એના માટે હોય છે જે લેન્સીસ પ્રોવાઈડ કરે છે, જેમ કે વાઇડ ફિલ્ડ. એક છે એની ઝૂમિંગ કેપેસિટી, જે એરિયા જે છે એ વધારી દેશે. રેડી. એક છે એ ફોકસ માટે યુઝ થતો હોય. બસ એવી રીતે જ લેન્સની અંદર છે એ ગોઠવવામાં આવતું હોય છે. નેક્સ્ટ પાર્ટ છે આઈપીસ હોલ્ડર, જે આપણે ઉપર જોયો પાર્ટ છે એમાં આઈપીસ જે લેન્સ છે. આઈપીસ ઇઝ વન ટાઈપ ઓફ લેન્સ, નથિંગ એલ્સ. એ લેન્સ છે એ કંઈક સ્ટ્રક્ચરમાં ગોઠવવો પડે જેને કહેવાય આઈપીસ હોલ્ડર, જેમાં હોલ્ડ થયેલો હોય. મીન્સ ધીસ ઇઝ અ સિમ્પલી કનેક્ટ્સ ધ આઈપીસ ટુ ધી માઇક્રોસ્કોપ બોડી, usually with the set screw to allow the user to easily change the eyepiece to very magnifying power. આપણે કેમ કેમેરા પહેલાંના આવે અથવા અત્યારના કોઈ ડિજિટલ કેમેરા લઈ લો, બરાબર, એની અંદર તમે લેન્સીસને એડજસ્ટ કરી શકો. રેડી. તો એ પ્રકારે તમે એ પણ આને આઈપીસને એડજસ્ટ કરી શકો જેથી કરીને તમે ઝૂમ કરવું છે કેટલું કરવું છે એ તમને આઈડિયા આવે. બોડી, ધ મેઇન સ્ટ્રક્ચરલ સપોર્ટ ઓફ ધી માઇક્રોસ્કોપ વિચ કનેક્ટ્સ ધ લેન્સ અપાર્ચર્સ ટુ ધી બેઝ. એટલે કે આખા ટૂંકમાં બેઝ ઉપરના આખા સ્ટ્રક્ચરને કહેવાય બોડી. નેક્સ્ટ પાર્ટ છે ફોકસિંગ મિકેનિઝમ. મેં કીધું એ પ્રમાણે જો સપોઝ તમે 11-12 સાયન્સમાં અથવા ક્યાંય 10th સુધીમાં એવા કોઈ એક્સપેરિમેન્ટ કરેલા હોય જેને ફિઝિક્સની લેબમાં આવતા કે લેન્સ એવી રીતે ગોઠવો જેથી કરીને તમને જે પ્રોસેસ જે એક્સપેરિમેન્ટ છે એનું રિઝલ્ટ મળે, એટલે કે રેઝ એવી રીતે પાસ થાય. જેમ કે બહુ સિમ્પલ કહીએ તો આપણે બિલોરી કાચ લઈને એક કાગળ છે એને આપણે સળગાવતા હોઈએ. તો એ બિલોરી કાચ લઈને કરીએ છીએ શું કે બધા જે સનરેઝ છે એને કાગળ ઉપર એક પોઈન્ટ પાસે કોન્સન્ટ્રેટ કરીએ છીએ જેથી કરીને બધા રેઝની જે હીટ છે, ગરમી છે એ તે પોઈન્ટને મળે. તો એવી રીતે ફોકસ કરાવવાનું છે. મીન્સ એડજસ્ટમેન્ટ નોબ્સ ટુ એલો કોર્સ ઓર ફાઇન વેરિએશન ઇન ધ ફોકસિંગ ઓફ ધી સ્ટેજ ઓર ઓબ્જેક્ટિવ લેન્સ ઓફ ધી માઇક્રોસ્કોપ. ટૂંકમાં આપણે જે કેમેરામાં મોબાઈલની અંદર કરીએ છીએ ઝૂમ આઉટ, ઝૂમ ઇન, ફોકસિંગ ટચ કરીને, રેડી. ઘણીવાર બીજી એપ્લિકેશન કેમેરાની આવતી હોય તો ત્યાં ફોકસ લોક કરી દઈએ છીએ. તો એ વન ટાઈપ ઓફ મિકેનિઝમ જ થઈ ગયું જે માઇક્રોસ્કોપમાં અવેલેબલ હોય છે. સ્ટેજ એટલે કાંઈ નહીં, એક જે આખું સ્ટ્રક્ચર જ્યાં આપણે ઊભું રાખવું હોય એને સ્ટેજ કહીએ. આપણી જે લેંગ્વેજમાં જે આપણે નોર્મલી કોમન લાઈફમાં વાપરીએ છીએ એ જ વર્ડ છે. મીન્સ ઇટ ઇઝ ધ પ્લેટફોર્મ ઓન વિચ ધ પ્રિપેર્ડ સ્લાઇડ ઓર ઓબ્જેક્ટ ટુ બી વ્યૂડ. તમે જો 8, 9, 10માં કોઈ માઇક્રોસ્કોપ છે એ તમે જોયું હોય જેની અંદર ડુંગળીના કોષો એવું કહેતા, એ સ્લાઇડની ઉપર રાખતો. આપણે ડુંગળીનો એક પાર્ટ લેતા, બરાબર, એને સ્લાઇડની ઉપર રાખતા. એ સ્લાઇડની ઉપર જે પાર્ટ્સ છે એને આપણે ઓબ્ઝર્વ કરતા. અથવા ઘણીવાર ડાયરેક્ટ ઓબ્જેક્ટ આમ નામ પણ રાખવામાં આવતો હોય છે. ટૂંકમાં એ જેના ઉપર હોય છે, જે પ્લેટફોર્મ ઉપર હોય છે એને કહેવાય સ્ટેજ. રેડી. આ સ્લાઇડ જે કહું છું એ યુઝ્યુઅલી હેલ્ડ ઇન પ્લેસ બાય સ્પ્રિંગ લોડેડ મેલ્ટેડ સ્ટેજ ક્લિપ્સ. More sophisticated high-power microscopes have mechanical stages which allow the viewer to smoothly move to the switch stage along the x and y direction. ટૂંકમાં એ તમને ઇઝીલી સ્ટેજને મૂવ કરાવો એવું કોઈક મિકેનિઝમ છે એ પ્રોવાઈડ કરીને આપશે. નેક્સ્ટ છે ઇલ્યુમિનેશન સોર્સ. ઇલ્યુમિનેશન સોર્સ means employed to light the object to view. મીન્સ તમારે કોઈ ઓબ્જેક્ટને જોવો છે, ઓબ્ઝર્વ કરવો છે, અથવા કોઈ સ્લાઇડ ઉપર તમે જે રાખ્યો છે પાર્ટ્સ એને જોવો છે તો એના ઉપર લાઇટ તો હોવી જોઈએ. મીન્સ એના ઉપર લાઇટ સોર્સ તમારે રિફ્લેક્ટ કરવી પડશે, ટ્રાન્સમિટ કરવી પડશે તો તમને એ બતાવશે સરખી રીતે. તો એ જે સોર્સ છે એના થ્રુ જે તમે લાઇટ સોર્સ છે એ મોકલો છો એને કહેવાય ઇલ્યુમિનેશન સોર્સ. મીન્સ સિમ્પલેસ્ટ ઇઝ ધ ઇલ્યુમિનેટિંગ મિરર વિચ રિફ્લેક્ટ્સ એન એમ્બિયન્ટ લાઇટ સોર્સ ટુ ધી લાઇટ ધી ઓબ્જેક્ટ. Many microscopes have an electrical light source for easier and more consistent lighting. Generally, electrical light sources are either tungsten or fluorescent. જેમ આપણે બલ્બ ઘરમાં જે બલ્બ યુઝ કરીએ છીએ ફ્લોરેસન્ટ બલ્બ, તો એવી જ રીતે કોઈક એવી ઇલેક્ટ્રિકલ લાઇટ સોર્સ રાખેલો હોય છે માઇક્રોસ્કોપની સાથે કનેક્ટેડ જેથી કરીને એ તમારા ઓબ્જેક્ટ ઉપર લાઇટ પાડે એટલે તમે એને સરખી રીતે ઓબ્ઝર્વ કરી શકો. બેઝ એટલે ટૂંકમાં જેના ઉપર આખું સ્ટ્રક્ચર તૈયાર કરશું એ. રેડી. તો
બાકીના જનરલ પાર્ટ્સ જે માઇક્રોસ્કોપમાં હોય, હવે એ ઓપ્ટિકલ હોય કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ હોય, આ બધા પાર્ટ્સ જનરલ છે એ બંનેમાં છે. એટલે કોઈ પણ એક માઇક્રોસ્કોપ 7 માર્ક્સમાં પૂછે તો એ પાર્ટ્સ પણ તમે એક્સપ્લેન કરવાના. હવે નવું શું હોય છે અલગ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં? તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કયા વર્કિંગ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે? તો સિમ્પલ, ઇટ વર્ક્સ ઓન ધી પ્રિન્સિપલ ઓફ લેન્સ. તમે જે ફિઝિક્સમાં કરતા કે લેન્સ થ્રુ આપણે જે ફોકસ કરાવીએ છીએ કિરણોનું, રેઝનું, એ થ્રુ આપણે કરવાનું છે. જેમ કે જેટલા પણ રેઝ આવે છે એ રેઝને બધાને કોન્સન્ટ્રેટ કરો સ્પેસિમેન ઉપર જે પોઈન્ટનું આપણે સ્ટડી કરવું છે. તો તમે જોઈ શકો છો એક સાઈડથી લાઇટ સોર્સ આવે છે જેને ફોકસ કરાવીને સ્પેસિમેન ઉપર લઈ જવામાં આવે છે, અને ઉપરથી આપણે જે જોઈએ છીએ આઈપીસમાંથી એ રેઝને પણ કોન્સન્ટ્રેટ કરાવવામાં આવે છે, જેથી કરીને તમે એક્ઝેક્ટલી ઝૂમ જે કરીને કહેવાય વસ્તુ એ તમે જોઈ શકો. હવે એની રિલેટેડ ટર્મ્સ જોઈ લઈએ. ફર્સ્ટ છે મેગ્નિફાઈંગ પાવર. કોને કહેવાય મેગ્નિફાઈંગ પાવર? મેગ્નિફાઈંગ એટલે શું? ઝૂમ કરવું. ઝૂમ કરવાની કેપેસિટી એટલે મેગ્નિફાઈંગ પાવર. કેટલું કરી શકશે? મીન્સ ટુ ફિગર ધ ટોટલ મેગ્નિફિકેશન ઓફ એન ઇમેજ that you are viewing through the microscope is really quite simple. To get the total magnification, take the power of the object 4 times, 10 times, 40 times and multiply by the power of the eyepiece, usually 10 times. Like that. Suppose મેં કીધું એ પ્રમાણે બે લેન્સ છે, ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ લેન્સ. ઓબ્જેક્ટિવ લેન્સની કેપેસિટી છે 10x, એટલે કે ઓબ્જેક્ટિવ લેન્સ પોતે ઓબ્જેક્ટને 10 ટાઈમ્સ ઝૂમ કરીને આપશે. હવે ઝૂમ થયેલી ઇમેજ છે એને આઈપીસ પાછું એનાથી 10 ટાઈમ્સ ઝૂમ કરશે, એટલે 10 into 10 કરવાનું. જે નાનું એવું છે એને 10 ટાઈમ્સ ઝૂમ કર્યું અને 10 ટાઈમ્સ ઝૂમ કરેલાને ફરી 10 ટાઈમ્સ ઝૂમ કર્યું, એટલે ટોટલ 100 ટાઈમ્સ ઝૂમ થયું, એટલે 100x 100x છે એ માઇક્રોસ્કોપની કેપેસિટી થાય, એટલે કે મેગ્નિફાઈંગ પાવર છે એ 100x થયો. કઈ રીતે કેલ્ક્યુલેટ થાય હવે કરીએ. મેગ્નિફાઈંગ પાવર ઓફ એન આઈપીસ. આઈપીસનો મેગ્નિફાઈંગ પાવર કેલ્ક્યુલેટ કરવો છે. ઓબ્જેક્ટિવ લેન્સનો તો ડિફાઇન થયેલો જ હોય, આઈપીસનો મારે મેગ્નિફાઈંગ પાવર કેલ્ક્યુલેટ કરવો છે તો એ કંઈક આવા ઇક્વેશનથી થાય. કેપિટલ એમ એટલે મેગ્નિફાઈંગ પાવર ઓફ આઈપીસ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી m1 m2 upon 250 into x, where d is the projection distance, m1 is the magnification of objective અને m2 is the magnification of the eyepiece. તો કેપિટલ M છે એ શું છે? ટોટલ મેગ્નિફાઈંગ પાવર છે માઇક્રોસ્કોપનો, એ તમને ખબર જ હોવી જોઈએ જો યુઝ કરતા હો ત્યારે. અત્યારે ન હોય, નો કન્ફ્યુઝન, ડોન્ટ વરી. એમ છે એ સપોઝ તમને ખબર છે તો m1 તમે છે એ ખબર છે, તો m2 તમે આ ડાયરેક્ટલી ઇક્વેશન ઉપરથી ફાઇન્ડ કરી શકો. રેડી? ન્યુમેરિકલ અપાર્ચર ઓફ એન ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ લેન્સ છે એનું ન્યુમેરિકલ અપાર્ચર જોઈએ. મીન્સ ઇટ ઇઝ અ લાઇટ કલેક્ટિંગ એબિલિટી. It is constant for a given objective and a function of design. નેક્સ્ટ છે રિઝોલ્વિંગ પાવર ઓર રિઝોલ્યુશન ઓફ એન ઓબ્જેક્ટિવ. આપણે જે જનરલી લેંગ્વેજમાં કહેતા હોઈએ કે આપણું રિઝોલ્યુશન કેમેરાનું કેટલું છે, તો એ જ રીતે માઇક્રોસ્કોપમાં લેન્સનું રિઝોલ્યુશન પાવર અથવા રિઝોલ્યુશન કેટલું છે. તો રિઝોલ્વિંગ પાવર એ કઈ રીતે કેલ્ક્યુલેટ થાય? આ રીતે લેમ્બડા બાય એને કરીને. લેમ્બડા બાય એને, લેમ્બડા એટલે શું અને એને એટલે શું? તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ વેવલેન્થ ઓફ ઇલ્યુમિનેશન. જે આપણે લાઇટ સોર્સ આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ જે ઓબ્જેક્ટનું સ્ટડી કરવાનું છે ત્યાં સુધી, એમાં જે વેવલેન્થ આવે છે એ વેવલેન્થ, અને એને એટલે ન્યુમેરિકલ અપાર્ચર ઓફ ધી ઓબ્જેક્ટિવ. એટલે રિઝોલ્વિંગ પાવર જે છે એ લેમ્બડા અને એને બે વસ્તુ ખબર હોય તો તમને ખબર પડી જશે કે કેમેરાનું રિઝોલ્યુશન કેટલું છે. આ જ પ્રમાણે મોબાઈલની અંદર પણ કેમેરાનું રિઝોલ્યુશન છે એ ડિસાઇડ થતું હોય છે. સેકન્ડ જોઈએ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શું અલગ છે? તો આની અંદર લેન્સ નહીં હોય, આની અંદર ઇલેક્ટ્રોન્સ જે છે એ ટ્રાન્સમિટ કરવાના છે અને એને ફોકસ કરવાનું છે, અને એને ફોકસ કરવા માટે મેગ્નેટિક લેન્સ રાખેલા છે, ઓપ્ટિકલ લેન્સ નહીં. જે આપણે પ્રીવિયસ સ્લાઇડમાં જોયું ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, એમાં ઓપ્ટિકલ લેન્સ આવે, આની અંદર મેગ્નેટિક લેન્સ છે. સૌથી પહેલાં ઉપરથી સ્ટાર્ટ કરીએ. જો ઇલેક્ટ્રોન ગન છે ત્યાંથી ઇલેક્ટ્રોન્સ છે એ પાસ થશે, એમાંથી સ્ટાર્ટ થશે મૂવ કરવાના. ઇલેક્ટ્રોન બીમ આખો ક્રિએટ થશે, એને એનોડમાંથી પાસ થવામાં આવશે, એટલે બધા એક સરખા પેરેલલ છે એ ટ્રાન્સમિટ થતા થઈ જશે. જે અત્યાર સુધી જો એનોડની ઉપર જુઓ તો અલગ અલગ ડાયરેક્શનમાં જતા હતા, એની બદલે એનોડ છે એને એક પર્ટિક્યુલર ડાયરેક્શનમાં કોન્સન્ટ્રેટ કરી દેશે. એ કોન્સન્ટ્રેટ થયેલા રેઝને મેગ્નેટિક લેન્સથી હજી કોન્સન્ટ્રેટ કરી દેશે, એટલે સીધું એક પોઈન્ટ ઉપર જ જાય એ રીતે એને કોન્સન્ટ્રેટ કરશે. એ સ્કેનિંગ કોઇલ્સમાંથી પાસ થશે.
એ સ્કેનિંગ કોઇલ્સમાંથી પાસ થાય એટલે એનો જે આઉટપુટ છે એ તમને એક ડિસ્પ્લેમાં જોવા મળશે. ટીવી સ્કેનર કહેવાય, જેની અંદર તમે ઓબ્ઝર્વ કરી શકશો. એ જે રેસ છે હજી લાસ્ટ બેક સ્કેટર્ડ ઇલેક્ટ્રોન ડિટેક્ટરમાંથી પાસ થશે અને લાસ્ટમાં સ્ટેજ ઉપર જે પણ તમે સ્પેસિમેન રાખેલો છે ત્યાં ફોકસ થઈને મળશે. હવે એક્ઝેક્ટ વધારે પડતું તમારે જો સ્ટડી કરવું હોય, વધારે ટાઈમ્સ કેપેસિટી જોતી હોય તો ત્યાં સેકન્ડરી ઇલેક્ટ્રોન ડિટેક્ટરની પણ જરૂર પડી શકે છે. તો આ રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવતું હોય. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ, આઈપીસ લેન્સ એ બધું હોય. આની અંદર એવું કાંઈ ન હોય. આની અંદર ઇલેક્ટ્રોન ગન છે, એનોડ છે, મેગ્નેટિક લેન્સ છે, ડિટેક્ટર છે, એવા પાર્ટ્સ આવતા હોય છે. હવે વર્કિંગ પ્રિન્સિપલ સમજાઈ જાય એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એટલું જ હતું. હવે તમને કદાચ ડિફરન્સ પણ પૂછી શકે, મીન્સ એક્સપ્લેન ઓર રાઇટ ધી ડિફરન્સ બિટવીન ઓપ્ટિકલ એન્ડ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો ફર્સ્ટ ડિફરન્સ છે તમને ખબર જ છે, ઇલ્યુમિનેટિંગ સોર્સ શું હોય? લાઇટ હોય, જ્યારે ઇલેક્ટ્રોનમાં ઇલેક્ટ્રોન્સ હોય. સેકન્ડમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં લેન્સ જ યુઝ થાય છે એટલે બહુ સિમ્પલ હોય છે, એટલે નાનું એવું માઇક્રોસ્કોપ હોઈ શકે, એટલે કોમ્પેક્ટ હોય, હેન્ડીલી તમે ઇઝી હેન્ડલ કરી શકો. જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને બહુ કેર સાથે હેન્ડલ કરવું પડતું હોય. એનું રીઝન છે ઇટ ઇઝ વેરી લાર્જ એન્ડ કોમ્પ્લિકેટેડ. થર્ડ છે તમે બહુ થિક કમ્પોનન્ટ્સ જે છે એનું પણ સ્ટડી કરી શકશો, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થિકનું નહીં કરી શકે, ઓનલી થિન કમ્પોનન્ટ્સ કેન બી સ્ટડી. ફોર્થ છે હાઈ વોલ્ટેજ ઇલેક્ટ્રિક કરંટ ઇઝ રિક્વાયર્ડ, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં હાઈ વોલ્ટેજ કરંટ છે એ રિક્વાયર્ડ નથી. ફિફ્થ છે ધેર ઇઝ અ રિસ્ક ઓફ રેડિયેશન લીકેજ, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ધેર ઇઝ નો એની ટાઈપ ઓફ રિસ્ક. સિક્સ છે ઇમેજ ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ, જ્યારે સિક્સમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આવશે ઇમેજ ઇઝ કલર. 7 છે મેગ્નિફિકેશન ઇઝ લાર્જ, જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મેગ્નિફિકેશન છે એ સ્મોલ રહેશે. રેડી? તો આ ટાઈપના ડિફરન્સ છે એ તમે લખી શકો છો. આ ઉપરથી તમને કોઈ પણ એક્ઝામમાં પૂછે તો તમારે એક્સપ્લેન કરવાનું છે. રેડી? તો આ તો આપણો આજનો માઇક્રોસ્કોપ રિલેટેડ, માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન રિલેટેડનો વિડીયો. જો તમને સમજાણો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ.